આવશે એટલે એમના માટે જગ્યા રાખીએ આપણે પાછળ. આગળ આવી જાઓ ને પ્લીઝ થોડાક. અને મારું મોઢું જોવા જેવું છે એમ. અને આ લાઇટો છે ને ભાઈ મને આંખોમાં આવે છે એટલે લાઇટો પ્લીઝ બંધ કરજો. ચિંતા ના કરો. પાછળ બેક સ્ટેજમાં બી થોડીક મારી અડધો પોણો કલાક થશે. જો આવવું હોય તો બધા સાંભળવું હોય તો સામે આવી જાઓ અહીંથી, કોઈને સાંભળવું હોય તો. હા ઓકે, બેસી જાઓ બેન. આપ પણ આવી જાઓ ને સામે. અહીંયા આવી જાઓ. મને આમ સાંભળવો સરસ વસ્તુ છે. એટલે મારે શું છે, ગોખેલું ભૂલી જવાય, બીજું કશું નહીં. કોઈ ઊભું હોય તો પરિચય છે મંદિરમાં દેવોને મારો, ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, પાલનપુરી છું એટલે બધા ઓળખે છે. શૂન્ય પાલનપુરી સાહેબનો શહેર, પાલનપુરના જ બહુ સમૃદ્ધ શાયરકાર. પહેલાં તો બહુ જ ખુશી અનુભવું છું, થોડો નર્વસ બી છું કે મારા જ ગામમાં હું આજે ઘણા વખતે બોલવા આવ્યો છું અને આપ સૌ પણ ખાસ સાંભળવા આવ્યા છો. મારી સાથે મારો બચપનનો મિત્ર અશોક પઢિયાર ક્યાં જતો રહ્યો? હા, મેં તું લઈ જા ભાઈ, મને રસ્તો ના ખોવાઈ જાય. અને ખાસ રાવલ એકેડમી. વિપુલ ક્યાં ગયો? વિપુલ ક્યાં ગયો ભાઈ? અહીંયા એક મિનિટ ઊભો તો રહે મારી જોડે. મારી લાઈફમાં બહુ ઓછા લોકો જેનાથી હું ઇમ્પ્રેસ થયો છું લાઈફમાં, એવા જે 15-20 માણસો જે ડિસિપ્લિનમાં માનતા હોય, શૂન્યમાંથી કંઈક કરવા માગતા હોય, એમાંનો વિપુલ એક માણસ છે કે એને જોઈને મને બી એમ થાય કે નાની શરૂઆત કરી અને આજે કેટલા બધા લોકોને, અને હવે તો વિઝાનું બહુ બધું કામ કરવા માંડ્યો છે. જેવું પણ આવડે પણ એક નાનકડા ગામમાં ઇંગ્લિશ એકેડમી ચાલુ કરવી, અને લોકો કહે કે ઇંગ્લિશ ઇઝ વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે, અંગ્રેજી વગર ચાલવાનું નથી, એવી એને એક સરસ શરૂઆત કરી. અને હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. એમાં આટલા બધા લોકો એમાં જોડાતા ગયા અને આટલા વર્ષથી અવિરત એક પ્રવાહ ચલાવે એટલે એના માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. એણે મને જ્યારે એમ કહ્યું કે સંજયભાઈ આવવાનું છે, એટલે મેં તું પાલનપુરમાં મને કોણ સાંભળશે? મને કે ના આવો ને, ખાસા બધા આવશે કે ભેગા કરશું કે. એટલે એ માટે એનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વિપુલ. 10 વર્ષ પહેલાં ઘરમાં વાઈફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. આ જ ટાઉન હોલમાં મારો પહેલો પ્રોગ્રામ જ્યારે મેં 650 ઇવેન્ટ કર્યા પછી કર્યો હતો, અને એ મારા વિડીયો કોઈએ પીસીસમાં યુટ્યુબ પર મૂક્યા અને સંજય રાવલને આખી દુનિયા ઓળખતી થઈ. આ જ ગામમાં જન્મ્યો, અહીંયા જ ભણ્યો, અહીંયા જ કોલેજ કરી, અહીંયા જ લગ્ન કર્યા, અહીંયા જ બાળકો થયા. અને પછી ધીરે ભાઈ બેક સ્ટેજ હું થોડો વિચિત્ર માણસ છું એટલે મને માફ કરજો. મને જનરલી લોકો બીજી વાર નથી બોલાવતા. પૂરું કરીને જવું આજે તો. પણ વિપુલના ત્યાં આવ્યો છું એટલે મારું ઘર છે. પણ એક શબ્દ વિપુલ પાસેથી મારામાં કે ડિસિપ્લિન જેવો શબ્દ જેનામાં ના હોય ને, એનું ભીખ માગે પૂરું થતું નથી. તમારામાં એક ડિસિપ્લિન તો હોવું જ જોઈએ લાઈફ પ્રત્યેનું કોઈ બી રીતે. અહીંયા જ લક્ષ્મણ ડિગ્રી રહેતો હતો અને કોલેજ કરી, લગ્ન કર્યા, બિઝનેસ કર્યો, ડાયમંડના ધંધામાં લોસ કર્યો, કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં આવ્યો અને પછી થોડાક પૈસા કમાયો. અને પછી હું આ મોટિવેશનના ફિલ્ડમાં ગયો, લોકોએ મોટિવેશનલ સ્પીકર બનાવ્યો, મને તો ખબર નથી ક્યારે બની ગયો. અને પછી તો લગભગ આખા વિશ્વમાં લગભગ 2600થી વધારે ઇવેન્ટ્સ એક્રોસ ધ વર્લ્ડ મેં કરીને તમારી સામે આજે ઊભો છું. હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે હું આમ નજર કરતો હતો, 70% લોકોના ચહેરા જીવનમાં મજા નથી. પ્લગમાં આંગળી ગાળ દેવાની, 5 મિનિટ થાય, કોઈ મજામાં નથી. 90% વાળો હોય, 3 ટ્રાયલ વાળો હોય, ટોપનો અધિકારી હોય, પ્યુન હોય, નેતા હોય, મિનિસ્ટર હોય, એનો પટ્ટાવાળો ડ્રાઈવર, જેને જુઓ ને બધી લાશો જ ફરે છે. કરોડો રૂપિયાનું નુકસાન કર્યું 93માં. માગવાવાળાની લાઈનો, ચેકો રિટર્ન થતા એવા દિવસો મેં આ જ ગામમાં જોયા. બહુ ખરાબ સમય જીવનનો જોઈને હું અહીંયાથી નીકળ્યો છું પાલનપુરમાંથી. પણ એ પછી
100 કરોડપતિઓને મળ્યો, 5000 પુસ્તકો વાંચ્યા, અને મને જે સમજ પડી એ હું દુનિયાને કહું છું. હું નસીબદાર છું કે મને 3 જનરેશન સાંભળે છે. નાના છોકરાએ સાંભળે છે, યુથ બી સાંભળે છે, અને દાદા દાદી બી સાંભળે છે. એક વાત એક બાઈને ગલે કિસ કરી ગયા, ભાઈ બહુ સારું બોલો છો તું. મેં તો આપણો તો ફેરો સફળ થઈ ગયો પૃથ્વીનો. મેં કીધું ભાવનગરમાં એક બા રિક્ષા કરીને મને સાંભળવા આવેલા. પાલનપુરમાં લક્ષ્મણ ટેકરી મારી બા મને રેશન કાર્ડની ગાંઠોવાળી, અમે હું બહુ જ ગરીબ ઘરમાં, એક જ રૂમનું ઘર, અને ઘરમાં સંડાસ નહીં એટલે બહાર જવાનું, પંખો નહીં ઘરમાં. આવા ઘરમાં આપણો જન્મ થાય. સ્કૂલે ચાલતા જવાનું, પછી સ્કૂલમાં શિક્ષકો શું કહે, દેહ ઊંચો રાખો. કે તગારામાંથી રહે દેહ ઊંચો કેવી રીતે રહે? તો મેં મારી બાને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ, આપણી પાસે પૈસા કેમ નથી? બધા પાસે ગાડી છે. મારા બધા મિત્રો વિદ્યામંદિરમાં ભણી એટલે બધા પૈસાદાર લોકો. તો મને કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે. મેં કીધું પણ હવે તો કે હવે સારા કરો, જે ગયું એ તો ગયું, પણ હવે તો સારા કરો. અને એ વાત સાલી એવી માફક આવી ગઈ. મંદિરમાં ઘંટડી વગાડવા જવું, કથાઓમાં ચપ્પલ ગોઠવવા જવું, પ્રસાદ વેચવા જવું, નાના નાના કામ શરૂ કર્યા કે સારું કરીએ. 6થા ધોરણમાં ઘરે ઝઘડો કર્યો કે સાયકલ લઈ આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. અને એ દિવસે મારા બાપુજી મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. મારા બાપુજી કે સાલા કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હતો, સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈને ત્યાં જન્મ્યા હોત તો? પણ મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સરસ હોય ને તો ધન આવશે જ. તન અને મન. સાહેબ આજે મને 59 વર્ષ થયા છે. હું 100 દંડ મારું છું, 100 ડિપ્સ. આજે પણ સવારે 1.5 કલાક વર્કઆઉટ કરું છું. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર, નો ફાંદુ બહાર. 20 દિવસ આઈ ટ્રાવેલ એક્રોસ ધ વર્લ્ડ. 20 દિવસ હું ગાડીમાં આવું છું. વર્ષે 1 લાખ કિલોમીટર બાય રોડ ફરું છું. 5000 પુસ્તકો વાંચીને તમારી સમક્ષ ઊભો છું. અને એટલે ઈશ્વરે ધીરે ધીરે મને રસ્તો બતાવ્યો. આપણા બધાના સપનાઓ શું હોય છે? લાડી ગાડીને વાડી, પૈસા કમાજે, પણ રસ્તો દેખાતો નથી. સાહેબ આપણે તો ગુજરાતીઓ છીએ. રણમાં રેત વેચી આવીએ ને દરિયામાં પાણી વેચી આવીએ, ગુજરાતી દિવેલ પીધેલો ના હોય. દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે? પટેલ ને ગાંધી. હાલે 2 છે. અને પછી પણ 2 ગુજરાતી જશે. એક હું છું ને એક હોધું છું આજે અહીંયા પાલનપુરમાં. આ પાવર સાલો હોવો જોઈએ લાઈફમાં. પણ બસ હવે બેસી જજો ભાઈ, તમે બી આરામ કરો, મસ્ત મારી વાત સાંભળો. એક ગરીબ ઘરમાં જન્મ્યો અને આજે તમારી સમક્ષ ઊભો છું ત્યારે બહુ બધી લાંબી મજલ પસાર થઈ હોય. સાયકલ નથી, મર્સિડીઝમાં ફરું છું. રહેવા માટે ઘર નહોતું, મસ્ત પેન્ટ હાઉસમાં રહું છું. અમદાવાદ પહેલી વાર મેં કોલેજમાં આવ્યો ત્યારે અમદાવાદ જોયું તો ત્યારે આખી દુનિયા ફર્યો છું. આ બધી સફળતા નથી, પણ 2 કરોડ લોકો મને સાંભળે છે, યુથ મને ફોલો કરે છે. કેમ કરે છે એ વાત હું આજે તમને કહેવાય. તમે મારા વિડીયોઝ જોયા હશે, કારણ કે મિલિયન્સ ઓફ વ્યૂઝ હોય છે એટલે બધા લોકો જોતા હોય. પણ આખી દુનિયામાં જઈને બોલીએ, પણ આપણા ગામમાં, આપણા ઘરમાં આવીને બોલીએ, એની મજા સાહેબ આખી સ્પેશિયલ હોય છે. એટલે આજે જે કંઈ કહીશ એ દિલથી કહીશ. હું જે કરું છું એ જ બોલું છું, ને બોલું છું એટલું જ કરું છું. પણ આજે આ ઓડિટોરિયમમાં બેઠેલા બધા જ લોકોની આજે ટર્નિંગ પોઈન્ટ બનવો જોઈએ. આજનો દિવસ તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ બનવો જોઈએ. ધીસ ડે મસ્ટ બી અ ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ. આટલા પુસ્તકો વાંચ્યા, કરોડપતિઓને મળ્યો, ખૂબ સાધુ સંતોને મળ્યો, અને મને જે ખબર પડી એ હું તમારી જોડે શેર કરવા આવ્યો છું. તમને મહિના પહેલાં ખબર હતી કે હું આજે અહીંયા આવીશ, આ બેન અહીં બેસે, ભાઈ અહીં બેસે, અશોક પાછળ બેસે, પેલા અહીં બેસે, વિપુલ અંદર ઊભો રહેશે? આ ખબર હતી? તમે સ્કૂલમાં ત્યારે નક્કી કર્યું હતું આ તારીખે રાવલ ક્લાસીસમાં જવું, અહીં બેસવું, અહીં નક્કી કર્યું હતું? ક્યાં બધા બેઠા છીએ? તો આ શું છે? 1984માં મારું 12મું થયું. સાલું 12મું થયું. આ જ વિદ્યામંદિરમાં હું સૌથી હોશિયાર, બહુ તોફાની છોકરો હતો, પણ હોશિયાર હતો ભણવામાં. સાયન્સ રાખ્યું. બાપુજી કે ભાઈ પૈસા નથી. મેં તો દેવું કરો, ડૉક્ટર થઈ જઈશું, ચિંતા કરો. તો 4 ટ્યુશન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સ. અંગ્રેજીના સાહેબ ઘરે આવે. બાપુજીની આવક 4000 અને ટ્યુશન ફી 48000 રૂપિયા. અને હું બરાબર મહેનત કરતો હતો. Na સોડિયમ, K પોટેશિયમ, NH ફોર H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu કુપર, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, Cl ક્લોરાઇડ, એમિનો ફોર બધું મોઢે. સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા.
આખો દેડકો ચીરું, સ્પેર પાર્ટ બહાર કાઢું, પાછા નાખું, ટાકાલું દેડકો દોડે. 54% આયા. ચેક રિટર્ન. એટલે સુસાઇડ જ કરવો પડે અથવા ઘરેથી ભાગી જવું પડે. પણ 1984માં બધું જ આવડતું હતું, છતાંય 54% કેમ આવ્યા? કેમ કે આજે રાવલ ક્લાસીસમાં મારે સ્પીચ આપવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતાં ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ, મારે તો નસીબ જ ફૂટેલા. તું સાલા ઢોલ છે ફૂટેલો આખો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો દિવેલ પીધેલા ફરાય. લગ્નમાં જાય ને 50 તોલા સોનું પહેરે તોય ફોટો સારો આવવો જોઈએ એમ કે ફોટા હારા આવતા હશે દાગીના પહેરવાથી. કેમ જન્મ્યા ખબર નથી, આવી ગયા હરી ઈચ્છા. એક ભાઈનો સવારે 6 વાગે ફોન આવ્યો, સાહેબ દીકરો આવ્યો. મેં તો જલસા. મને કે હરી ઈચ્છા. મેં તો હરી તો દર વર્ષે ઈચ્છા કરે. રાત્રે 12 વાગે ફોન આવ્યો, સર મારા પપ્પા ગયા. મેં કીધું હરી ઈચ્છા. આપણને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું. અમીરી ગમે છે, ગરીબી નથી ગમતી. જન્મ ગમે છે, મૃત્યુ નથી ગમતું. 94% ગમે છે, 54% નથી ગમતું. બાપાનો બગીચો છે. બધાને ડૉક્ટર થવું છે, એટલે બધા ડૉક્ટર થશે, કમ્પાઉન્ડર કોણ થશે? અને આપણી સ્કૂલ અને સમાજો બી શું કરે છે? તેજસ્વી તારલાઓનું સન્માન. અમારી સ્કૂલનું ગૌરવ પહેલો, બીજો, ત્રીજો, છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય. વિદ્યામંદિર સ્કૂલમાં 48 રૂપિયા હું ફી નહોતો ભરી શકતો સ્કૂલની. અત્યારે આણંદ પાસે, ગુજરાતમાં આણંદ છે ખબર છે ગામ, આણંદ પાસે મેં 650 એકર જમીન લીધી છે અને 2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છું. 36 સ્કિલ કાઉન્સિલ, 6 મહિનાના કોર્સ, 50,000 કમાતા કરવાના છોકરાઓને. અત્યારે મારું અમદાવાદમાં ચાલે છે સ્કિલ સેન્ટર શાહીબાગમાં. પૈસા વગર કશું નથી સાહેબ. પણ તકલીફ શું છે? બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કરું. 14-15 વર્ષે જ્યાં સુધી કમાવાનું ચાલુ ના થાય ને, જીવનમાં પ્રગતિ થાય જ નહીં. દિવેલ પીધેલા જન્મવાનું, દિવેલ પીધેલા મરવાનું. આ સમજ આવતી નથી ને આવે ત્યારે ધોળા થઈ જાય છે. છોકરાને ત્યાં છોકરા આવી ગયા છે. માણસ લગ્ન કરે, આખા પાલનપુરમાં ફરે, લાયો લાયો. પછી ચાંદલાના પૈસા ખલાસ થઈ જાય, પછી લાલીઓ આવી જાય. ફી ભરવાના પૈસા ના હોય, વળી બીજો લાલીઓ આવી જાય. સરકાર કોઈ કરતી નથી. સરકારે પેદા કર્યા જ ભાઈ, તે કર્યા તું કરે. ગરીબોનું કોઈ નથી. હું ગરીબ હતો. મારા બાપુજી મોટી બજારમાં પેલા ભીખા કચોરીવાળાની બાજુમાં એક દરગાહ છે, એના ઓટલા ઉપર મારા બાપુજી દરજી કામ કરતા હતા. કોઈએ મદદ નથી કરી સાહેબ, કોઈ નહીં કરે મદદ. એકલા આવ્યા ને એકલા જવાનું છે. આ બધો વહેમ છે. થોડા દિવસ ટ્રેનમાં પપ્પા મમ્મી જોડે બેવાનું, બેન બનેવી જોડે, વાઈફ જોડે, પછી ઉતરી જવાનું. આ સમજ નથી અને ખબર પડતી નથી. અને તકલીફ શું છે સાલી? સૌથી મોટી ખબર છે? સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને, સાલું જીવનમાં કામ નથી આવતું. અને જીવનમાં જે કામ આવે ને, હાલું સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. તમને શીખવાડ્યું 100 રૂપિયાનો માલ 120માં વેચો તો 20 રૂપિયા નફો થાય, શીખવાડ્યું. 100નો માલ 200માં વેચો તો 200 રૂપિયા નફો થાય, શીખવાડ્યું. પણ 100નો માલ 80માં ના વેચાય તો શું? એ શીખવાડ્યું. એટલે જ માણસ સુસાઇડ કરે. લૈલા મજનુ, સીધી મરિયા, તાજમહેલ, પ્રેમનું પ્રતીક. પણ પેલી ના પાડે તો પ્રશ્ન તો એ છે. પેલામાં તો મજા મજા છે. આખી એજ્યુકેશન સિસ્ટમ માત્ર 10% લોકો માટે ચાલે છે. જેને 80%થી નીચે હોય ને એને ભણાય જ નહીં કોઈ દાડો. હું તો જાહેરમાં કહું છું, કામે લાગી જાઓ ભાઈ. બૂટ પોલિશ, મેં બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી જાય પાલનપુરમાં. 3 વર્ષ વેઇટરનું કામ કર્યું છે બનાસ હોટલની સામે, બેંક ઓફ બરોડાની ઉપર હોટલમાં. સંડાસ બાથરૂમ, બ્રાહ્મણનો છોકરો છું હું. નાત જાતમાં માનતો નથી. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક ઘરે જઈને વાંચજો. કૃષ્ણ ભગવાને કીધું, મારા બાપાએ નથી કીધું. શું કીધું છે? મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. બહુ જુદો વિષય છે. પણ આજે મારે તમને એવી વાત કરીને જવી છે જેથી તમારો આજનો દિવસ તો સફળ જ થાય અને જીવન સફળ થઈ જાય. જે રીતે મહિનામાં 15 થી 20 ઇવેન્ટમાં મને લોકો બોલાવે છે, એટલે મને એમ થાય છે કે મારી વાતમાં લોકોને ટપ્પી પડે છે. રોજ સવાર પડે ને એમ થાય સાલી શાંતિ જોઈએ.
અને પથારીમાં પડીએ ને સવાર પડે ને એમ થાય પૈસા જોઈએ ને પથારીમાં પડીએ ને એમ થાય ખાલી શાંતિ જોઈએ. અને શાંતિ પૈસાથી આવતી નથી. સાહેબ 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ લાવી દઈએ પણ ભૂખ આવે 5 લાખમાં? 5 લાખનો પલંગ આવી જાય પણ ઊંઘ આવે? 9:30 સૂઈ જવું છું, ગમે ત્યાં હું ભાવનગર હોઉં, રાજકોટ હોઉં, કેનેડા હોઉં, ઘરે હોઉં, કોઈના 9:30 એટલે આપણે સૂઈ જવાનું. ઓસીકું બદલાઈ જાય, લોકો તો ઊંઘ ના આવે, મને તો રોજ ઓસીકું નવું હોય. મૂળભૂત વાત શું છે કે સાચી વાત ખબર નથી કે પ્રગતિ કેમ થાય, પૈસા કેમ કમાવાય. બધા કંઈક કરવું છે, પેલાએ પાર્લર કર્યું, આને પાર્લર કર્યું, પેલાએ આ કર્યું તો પેલાએ કર્યું, પેલો જીપીએસસી કરે આપણે તૈયાર, પણ તું શેના માટે અહીંયા આવ્યો છે એ તો ખબર જ નથી. આ ખબર પડી જાય અને એવી થોડી વાતો છે કે સાહેબ તમે એ કરો ને તમારો બેડો પાર થઈ જાય. આજની તારીખ લખી રાખજો, રેકોર્ડિંગ ચાલુ છે. હું જે 4-5 વાતો કહું છું એ કરજો અને આજને ઘરે જઈને લખજો કે જીવનનું આ લક્ષ્ય છે. જેનું લક્ષ્ય ના હોય તો પેલું દરિયામાં પેલું હોડી જોઈએ, લક્ષ્ય જ ના હોય ફરે જાય ગોળ ગોળ. લક્ષ્ય તો કરવું પડે, નક્કી તો કરવું પડે કે અત્યારે 12મું કરવું છે, પછી કોલેજ કરવી છે, પછી આ કરવું છે, જે કરવું હોય તે સોલિડ મહેનત કરવી પડે. જીવનમાં એક ડિસિપ્લિન હોવું જોઈએ. આ બોડી ભગવાને આપ્યું છે, આવવું ને આવવું એને પાછું આપવાનું. હું હમણાં અહીંયા તો અહીંયા પાનનો ગલ્લો છે ખૂણા ઉપર, એક છોકરાએ આટલે પેન્ટ પહેરેલું, મેં પકડ્યું, મેં તો શું છે, મને કે લો વેસ્ટ. મેં તો સાલા તાર વેસ્ટ જ ક્યાં છે, ખેંચો તો ઉતરી જાય. પાંસળીઓ દેખાય, પહેલી બીજી ત્રીજી, શું છે, બધું ચાલે છે અને સમય પૂરો થઈ જાય છે. સાહેબ આજે જ જાગી જાઓ. કોઈ દિવસ કોઈ કલાક મોડો નથી હોતો જાગવા માટે. બહુ ઠોકરો, બહુ ધબ્બાઓ ખાઈ ખાઈને આ બધું શીખ્યા છીએ જે તમને આજે વિપુલભાઈની મહેરબાનીથી ફ્રીમાં સાંભળવા મળે છે. એટલે કરજો. પહેલી વાત, તમારે જો સફળ થવું હોય જીવનમાં, ધારો તે કરવું હોય. અચ્છા, થોડો દાખલો આપું. હું છે ને 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, શિક્ષક દિવસ હતો, પણ સાલી નાગ પાંચમ હતી એટલે જબાન બહુ ખરાબ. તમે જુઓ, તમે બધા સ્કૂલમાં જાઓ છો તો પ્રાર્થના કરાવે છે, ખબર છે આપણને, સભાખંડમાં બેસાડે, પછી કે ચલો સ્ટેજ પર એક બહેન આવે જાડી પાડી હોય, ચલો પ્રાર્થના, આંખો બંધ, બધા આમ કરે. અલા ખુલ્લી રાખીને ના થાય? થાય કે ના થાય? આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. તમે હાલ કરો, કંઈ બીજું જ દેખાશે. અલા ખુલ્લી રાખો તો પેલી બેન દેખાય, ફોટો દેખાય, માતાજીનો દીવો દેખાય, ધ્યાન તો ત્યારે. આ તો કે આંખો બંધ.